હેલો બ્લોગ તો કેમ છો મિત્રો? આજના બ્લોગમાં બન્યા રહેજો. આપણે જઈએ છીએ અમદાવાદ પલિયડ, તો એન્ડ સુધી બન્યા રહેજો, તમને બતાડવાની કોશિશ કરીશ. તો ગાઈસ કંબુ ચોકડીમાં ડમ્પરની લાઈન જુઓ, તમે જોઈ શકો છો તમે. તો ગાઈસ આપણે ડમ્પરમાં બેસી ગયા છે અને આપણી જશે પલિયડ. આપણી ગાડી ભરાઈ ગઈ છે. હેલો ગાઈસ, આપણે પલિયડ પહોંચી ગયા છે. એન્ડ સુધી બન્યા રહેજો. આપણે ઘરે જઈશું અને મોજ મસ્તી કરીશું અને બગીચા જોઈશું. એન્ડ સુધી બન્યા રહેજો ગાઈસ. આ ઇકો લઈને જવાનું છે. હેલો ગાઈસ, આપણે પલિયડ પહોંચી ગયા છે અને પલિયડ પહોંચીને હવે જઈએ છીએ બગીચામાં વિડીયો બનાવવા. તો વિડીયો બનાવવા જવું રહું છું. એન્ડ સુધી બન્યા રહેજો. હું તમને બગીચાનું એક લોકેશન બતાડીશું અને નવું બતાડીશું. તો તમે એન્ડ સુધી બન્યા રહેજો બ્લોગમાં. તમે જોઈ શકો છો. તો ગાઈસ, તમે જોઈ શકો છો આ મંદિર. હું પહેલાં અહીંયા 3 સાલ પહેલાં હું ભણતો ને ત્યારે આ મંદિર બનતું હતું. જોઈ શકો છો તમે. સ્ટાર્ટિંગ થઈ હતી અને હવે હું 3-4 વર્ષ બાદ આવ્યો. એટલે તમે જોઈ શકો છો આ મંદિરનું લોકેશન કેટલું મસ્ત રીતે બનાવ્યું છે. તમે જોઈ શકો છો મસ્ત. હજુ એનું કામ પૂરું થયું નથી, હજુ કામ ચાલુ જ છે. કામ પૂરું થઈ જાય તો પછી એના પછી કેવું બનશે તમે જોઈ શકો છો. ગાઈસ, પલિયડના ગામમાં આપણે આવી ગયા છીએ. તમે જોઈ શકો છો. આપણે પલિયડ ગામમાં આવી ગયા છે અને હજુ બગીચો તમને બતાવવાનો છે એ બતાવીશું. હેલો ગાઈસ, આપણે આવી ગયા છે બગીચામાં અને હું તમને બગીચો બતાડીશ. તો તમે લાઈક તમે જોતા રહેજો, બરાબર?
પેલો જો ગાઈસ તમે જોઈ શકો છો આ છે બગીચો. તમે જોઈ શકો છો આશાનું ઝાડ છે. જો એની ડાળખીઓ તો જો કેવડી મોટી છે. તો ગાઈસ આશાનું ઝાડ છે, તમે કોમેન્ટ કરજો. થોડું મોટું ઝાડ છે, વિશાળ. થોડું પાછળ જા. તો ગાઈસ આપણે હવે બગીચામાં વિડીયો બનાવીને નીકળી જશે ઘરે. તો ભાઈઓ આજનો બ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરે છે. તો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરો. તો ભાઈઓ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.